चलो ધોરણ 8 ની અંદર પ્રકરણ 8 અસાઇનમેન્ટ ની અંદર તો સરવાળા કરો તો આ બંનેને આપણે સરવાળા કરવાના છે। તો સૌથી પહેલા આપેલું છે 5x ઘન માઇનસ 4x વર્ગ પ્લસ 3 પ્લસ 3x ઘન પ્લસ 7x વર્ગ માઇનસ 9। હવે સરખી ઘાતવાળા પદો પાસે લાવો તો 5x ઘન અહીંયા 3x ઘન તો પ્લસ 3x ઘન માઇનસ 4x વર્ગ વર્ગવાળું પદ તો પ્લસ 7x વર્ગ પ્લસ 3 અને માઇનસ। હવે પ્લસ 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 એટલે કે 5 ને 3 8 8x ઘન માઇનસ પ્લસ માઇનસ તો 7 માંથી 4 જશે તો 3x વર્ગ મોટી સંખ્યા આગળનું ચિહ્ન પ્લસ પ્લસ માઇનસ માઇનસ તો 9 માંથી 3 જશે તો 6 મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ તો આવશે માઇનસ। બીજા દાખલાની અંદર જોઈએ તો કે 6a વર્ગ માઇનસ 7a માઇનસ 9 અને પ્લસ 9a વર્ગ પ્લસ 10a પ્લસ 5। હવે આની અંદર એક જેવા પદો 9a અને 6a વર્ગ તો 6a વર્ગ પ્લસ 9a વર્ગ। હવે બીજા તો કે 7a અને 10a તો માઇનસ 7a પ્લસ 10 માઇનસ 9 પ્લસ 5। 6 ને 9 15 15a વર્ગ માઇનસ પ્લસ માઇનસ તો 10 માંથી 7 જશે તો 3a મોટી સંખ્યા આગળનું ચિહ્ન પ્લસ માઇનસ પ્લસ માઇનસ તો 9 માંથી 5 જાય તો 4 મોટી સંખ્યા 9 એની આગળ માઇનસ તો માઇનસ। ત્રીજા દાખલાની અંદર જોઈએ તો 15 પ્લસ 5x વર્ગ માઇનસ 10x પ્લસ 2x માઇનસ 2x વર્ગ માઇનસ 5। હવે ઘાત સરખી હોય એવા પદો જોડે લાવો તો કે વર્ગ વર્ગ તો 5x વર્ગ માઇનસ 2x વર્ગ। હવે x અને x તો માઇનસ 10x પ્લસ 2x 15 પ્લસ 15 માઇનસ 5 5 માંથી 2 જશે તો 3x વર્ગ માઇનસ પ્લસ માઇનસ તો 10 માંથી 2 જશે તો 8x મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ પ્લસ માઇનસ માઇનસ 15 માંથી 5 જાય તો 10 મોટી સંખ્યા આગળનું ચિહ્ન। ચોથા દાખલાની અંદર જોઈએ તો કે 10 મોટી ઘાતવાળા પહેલા લઈએ તો કે 3x વર્ગ અને 2x વર્ગ બરાબર। પહેલા તો આપણે સરવાળો કરવાનો છે તો 10 માઇનસ 3x વર્ગ પ્લસ 4x પ્લસ 2x વર્ગ માઇનસ 8x માઇનસ 2 x વર્ગ તો માઇનસ 3x વર્ગ પ્લસ 2x વર્ગ x વાળા પ્લસ 4x માઇનસ 8x પ્લસ 10 માઇનસ 2 માઇનસ પ્લસ માઇનસ તો 3 માંથી 2 જશે તો 1 મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ તો 1x વર્ગ પ્લસ માઇનસ માઇનસ તો 8 માંથી 4 જાય તો 4x મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ પ્લસ માઇનસ માઇનસ 10 માંથી 2 જાય તો 8 મોટી સંખ્યા આગળનું ચિહ્ન। હવે આવશે બાદબાકી તો બાદબાકીની અંદર શું કરશું તો આપણે બાદબાકીની અંદર જે બીજી રકમ આપેલી છે એ કૌંસમાં લખશું તો 3x વર્ગ માઇનસ 4x પ્લસ 1 માઇનસ હવે આ જે રકમ છે એ તમારે કૌંસમાં લખવી પડશે
bx વર્ગ પ્લસ 6x માઇનસ 8. હવે અંશની બહાર કાઢી નાખીએ તો 3x વર્ગ માઇનસ 4x પ્લસ 1 માઇનસ પ્લસ માઇનસ bx વર્ગ માઇનસ પ્લસ માઇનસ 6x અને માઇનસ માઇનસ પ્લસ 8. એટલે કે આ જે રકમ છે તેના બધા જ ચિહ્નો બદલાઈ જશે, બરાબર. તો હવે x વર્ગ તો 3x વર્ગ માઇનસ 2x વર્ગ માઇનસ 4x અને માઇનસ 6x પ્લસ 1 અને પ્લસ 8. હવે 3 માંથી 2 જાય તો 1 એટલે કે x વર્ગ 1 લખવાની જરૂર નથી. માઇનસ માઇનસ પ્લસ 6 ને 4 10 તો 10x થશે. મોટી સંખ્યા આગળનું ચિહ્ન મોટા 6 છે, માઇનસ છે આગળ તો માઇનસ પ્લસ 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 8 ને 1 9 મોટી સંખ્યા આગળનું ચિહ્ન. તો બાદબાકી હશે તો આવી રીતના ગણાય છે, બરાબર. બીજો જોઈએ તો 8x વર્ગ માઇનસ 6x માઇનસ 11 માઇનસ આ કૌંસમાં લખવા પડશે તો 5x વર્ગ પ્લસ 4x માઇનસ 7. 8x વર્ગ માઇનસ 6x માઇનસ 11. હવે બધાના ચિહ્નો બદલાઈ જશે, આગળ માઇનસ છે એટલા માટે. તો અહીંયા પ્લસ છે તો મતલબ માઇનસ 5x વર્ગ, પ્લસ છે તો માઇનસ 4x અને માઇનસ છે તો પ્લસ 7. હવે વર્ગ વર્ગ વાળા જોડે લઈ દો તો 8x વર્ગ માઇનસ 5x વર્ગ x x તો માઇનસ 6x માઇનસ 4x માઇનસ 11 અને પ્લસ 7. 8 માંથી 5 જશે તો 3x વર્ગ માઇનસ માઇનસ પ્લસ 6 ને 4 10 તો 10x મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ તો માઇનસ 10. માઇનસ પ્લસ માઇનસ 11 માંથી 7 જાય તો 4 મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ માઇનસ. તેના પછીનો દાખલો ત્રીજો દાખલો જોઈએ તો કે 3x વર્ગ પ્લસ 5x y માઇનસ 9 માઇનસ x વર્ગ માઇનસ 2xy પ્લસ 5. હવે કૌંસની બહાર કાઢી દઈએ પ્લસ 5xy માઇનસ 9 તો અહીંયા પ્લસ છે તો માઇનસ x વર્ગ માઇનસ છે તો પ્લસ 2xy અને પ્લસ છે તો માઇનસ 5. હવે વર્ગ વર્ગ તો 3x વર્ગ માઇનસ x વર્ગ xy અને xy તો પ્લસ 5xy અને પ્લસ 2x માઇનસ માઇનસ એટલે કે માઇનસ 9 માઇનસ 5. હવે આ બંનેનો બાદબાકી થશે તો 2x વર્ગ પ્લસ 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 5 ને 2 7 તો 7xy માઇનસ માઇનસ પ્લસ 9 ને 5 14 મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ. હવે એ રીતના ચોથો દાખલો જોઈએ તો 9x વર્ગ પ્લસ 5x માઇનસ 17 માઇનસ 15 માઇનસ 4x પ્લસ 3x વર્ગ. હવે આ એમના એમ જ 9x વર્ગ પ્લસ 5x માઇનસ 17 માઇનસ 15 અહીંયા પ્લસ થઈ જશે પ્લસ 4x અહીંયા માઇનસ થઈ જશે માઇનસ 3x. હવે x વર્ગ જોડે લઈ દો તો 9x વર્ગ અહીંયા માઇનસ 3x વર્ગ તો માઇનસ 3x વર્ગ x વાળા પદો તો પ્લસ 5x અને પ્લસ 4x માઇનસ 17 માઇનસ 15 માઇનસ 17 માઇનસ 15. હવે 9 માંથી 3 જશે તો 6x વર્ગ પ્લસ 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 5 ને 4 9x માઇનસ માઇનસ પ્લસ તો 15 ને 17 32 મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ તો માઇનસ, બરાબર. તો આવી રીતના સરવાળા અને બાદબાકી ગણાશે.